નાતા ખાવાનું નતું, પીવાનું કાંઈ નતું. આ બીજા ભાઈ છે. ડ્રાઈવર ભાઈ, તમને આ રસ્તામાં શું તકલીફ પડે છે? ખાડા ઘણા છે, ગાડી પડી જાય છે. રાતના અમે 9 વાગ્યાથી સવારના અહીંયાથી 8 વાગે નીકળ્યા. રાતના 9 વાગે લાઈનમાં રાખી હતી ગાડી જમીને, બરાબર. આખી રાત પડ્યા હતા લાઈનમાં. હવે 8 વાગે અમારો આરો હવે ભરીને અમે જઈએ છીએ. બહુ તકલીફ ખાડા. તમે આ રસ્તા ઉપર હાલો, તમને કેવું અહીંયા લાગે? ખરાબ લાગે હે? આ તો બનાવ્યું તમે આ સારું છે. હવે આગળ ખરાબ છે. આ રસ્તામાં તમે હાલો છો, તમને કેટલી પરિસ્થિતિનો સામનો અહીંયા કરવો પડે? બહુ ગંભીર હાલત છે ને રસ્તાની? બહુ ગંભીર છે ભાઈ, મારું નામ ઇદ્રીસ છે, ગામ છે મોટા લુણા. તો આ કંપનીઓ અમારા પંચાયતમાં આવે છે મોટા લુણામાં. તો 3 કંપનીઓ અત્યારે છે ચાલુ, બરાબર ને? તો અમારે જે અહીંયા અટકાવ થાય, ગાડી ફસાય તો નીલકંઠ અમને કામ આવે છે. આજ સુધી ગમે ત્યાં ટ્રાફિક થઈ જાય તો નીલકંઠ મશીન મોકલે છે, બાકી બીજી કોઈ કંપની મોકલતી નથી. અમારે જો પણ કામ આવે તો નીલકંઠ જ આવે છે. ગમે ત્યારે રાતના ટ્રાફિક થઈ જાય તો નીલકંઠવાળા અમારે મશીન હોય, ગમે કામ હોય તો એ અમારો સાંભળે છે, બાકી બીજો કોઈ કંપનીવાળો અમારો સાંભળતો નથી. તમે ડ્રાઈવર છો, આ રસ્તાની હાલત શું છે ભાઈ? રસ્તાની હાલત બહુ ખરાબ છે. અમે કાલે 8 વાગ્યાના આવ્યા હતા, તે 8 વાગ્યાથી કરી રાતના નથી જમ્યા. હજી બપોરના જમવાનું જડશે કે નહીં જડે એ અમને નક્કી નથી. ને રાતના અમે 8 વાગ્યાના અહીંયા રાતના ફસાણા, આખી રાત જાગી ને સવારના ભરીને હજી અહીંયા બપોર સુધી અહીંયા પહોંચા જઈ. એટલા 9 કિલોમીટર અંદર. આ ડ્રાઈવર ભાઈ છે. આ ડ્રાઈવરો ભાઈની તમામેની પીડા છે. મારું નામ લાલોભાઈ છે. આ તમામેનો હક માટે હું વાત કરું છું કે ડ્રાઈવરો અહીંયા ફસાય છે. અમારે અહીંયાથી કરી ફેરો પડે છે 30 કિલો. આ 341 નંબર હાઈવે છે, 60 કિલોમીટર. 754 કે આ નેશનલ હાઈવે છે, 341 વાળો. આટલા 60 કિલોમીટરનો રસ્તો બહુ અતિશય ખરાબ છે કે 10-12 કિલોમીટર ટ્રાફિક નીકળી જાય. તો બાજુ એક ગામ માટે બંધ કરે છે રસ્તો. કલેક્ટર જાહેરનામું આપે છે. એક ગાડીનો 70 ડીઝલ વધારે 70-80 લીટર વધારે આવે છે અને એક ડ્રાઈવરને 48 કલાક લાગે. મેન્ટેનન્સ ક્યાં જાય બધો? અહીંયા 50 ગામડા હેરાન થાય. હાલે. શું નામ ભાઈ તમારું? મારું નામ અમરભાઈ. રસ્તાની પરિસ્થિતિ કેવી ભાઈ? રસ્તાની પરિસ્થિતિ જો અમે હાલીએ છીએ એવી રીતે તેથી હાલે તો ખબર પડે, તો એ લોકોની આંખ ખુલે.